માતા કી જે જય ના બોલે અને જે સૌથી વધુ પ્રિય હોય સાસુ સસરા દેરાણી જેઠાણી વેવાણ ભાણો ભાણિયા બધું આવી ગયું એના સમ ભારત માતા કી વંદે ઉમિયા માતા કી જય શ્રી રામ। આજે આપણા મહેસાણા શહેરની અંદર આવનારા દિવસો દરમિયાન જે રથ સોસાયટીએ મોહલ્લે મોહલ્લે ફરી અને લાખો નાગરિકોને ભાઈઓ બહેનોને વડીલોને ને માતાઓને ઉમિયા માતાજીના દર્શનનો લાભ આપવાનો છે અને જે આખા ગુજરાતના 20 જેટલા જિલ્લાઓમાં અત્યાર સુધી પરિક્રમા કરી અને આજે 21મો જિલ્લો આપણો મહેસાણામાં વધાર્યા છે। હવે આ ઉનાળાની ગરમીમાં મને જ્યારે ડીએન ગોલભાઈનો 3-4 દિવસ પહેલા ફોન આવ્યો કે મહેસાણામાં આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને બહેનોની ખૂબ મોટી શોભાયાત્રા છે તો તમે પણ મહેમાન તરીકે આવજો। એ મને મનમાં થોડો પ્રશ્ન થયો કે ટીવી ઉપર છાપામાં આપણે જોઈએ છીએ કે ગરમી ખૂબ વધતી જાય છે 35, 38, 40 સુધી ગરમી પહોંચી છે। આ ગરમીમાં બહેનો આવશે કે કેમ એની મને ચિંતા હતી પણ હું બેચરાજીમાં બીજા કાર્યક્રમમાં હતો ત્યાંથી મેં ફોન કર્યો ભાઈ વિજય પટેલને મુકેશભાઈ ગાંધીનગર હતા પક્ષની મિટિંગમાં તો મને કહે કે અહીંયા તો 10,000 બહેનો આ માથે ઘડો લઈ અને ખૂબ આનંદથી નીકળ્યા છે અને અહીંયા જેમ કહ્યું કે બહેનો તો 3 વાગે આવી ગયેલા એટલે બહેનો મને લાગે રસોડું પતાવી સહેજે આડા નહીં પડ્યા હોય સીધા અહીંયા આવી ગયા છે પણ ચિંતા ના કરો બધી વ્યવસ્થા માતાજીના પ્રસાદની આપણા ભાઈઓએ કરી છે। બહેનો સિવાય કોઈ કાર્યક્રમ સફળ ના થાય। બેન અને ભાઈ સાથે મળીને કામ કરે અને બહેનો માટે તો જે મહારાજ શ્રી અમર કિશોરદાસજીએ કહ્યું કે ઉમિયા માતા એ શક્તિનું પ્રતીક છે। અત્યારે હમણાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ એક પ્રવચન કર્યું। હું કોઈ રાજકીય રીતે નથી કહેવા માંગતો પણ શક્તિની ઉપાસના એ આપણા હિન્દુઓનું ભારતની સંસ્કૃતિનું એક મોટું પ્રતીક છે। ભગવાનના દર્શન કરીએ ભગવાનની મંદિર કરીએ કાર્યક્રમો કરીએ બધું થાય છે પણ જ્યારે માતાજીનું હોય ત્યારે સ્વાભાવિક આપણને વધારે સ્ફૂર્ણા અને પ્રોત્સાહન મળતું હોય છે। તારા તો જગતજનની ઉમિયા માતા છે અને આ ઉમિયા માતાના આશીર્વાદથી વધારે સમય નથી લેવો પણ હું ને તમે બધા અહીં બેઠેલા બધા અને સામે બેઠેલા બધા અને નહીં આવી શકેલા એવા લાખો લોકો આજે આપણા બાપ દાદા વખતે આપણે શું સ્થિતિમાં હતા અને ઉમિયા માતાના આશીર્વાદથી આજે આપણે કેવી સ્થિતિમાં સારી રીતે પહોંચ્યા છીએ અને જીવનનું સમાજના દરેક ક્ષેત્રમાં આપણા સમાજની વધુને વધુ લોકોને જરૂરિયાત સમજાય છે એ આપણે જાણીએ છીએ। ભાઈ આરપીપીએ કીધું એ વાત સાચી છે। સલાહ તો અમને બધાને બહુ આપો। હું સરકારમાં મંત્રી હતો મુખ્યમંત્રી હતો વિરોધ પક્ષમાં હતો ધારાસભ્ય હતો જે હતો એ વખતે જે આવે સલાહ આપે સલાહ આપવાનો દરેકનો અધિકાર છે। અમે કઈ સર્વજ્ઞ નથી અમને બધી જ ખબર છે અમે બધા જ કામના અનુભવી છીએ અમે બધી જ કામમાં નિષ્ણાત છીએ એવું નથી પણ સલાહ આપનારની કેપેસિટી કોઈ મોટો પ્રોફેસર હોય અને મને કંઈક લખવામાં સલાહ આપત બરોબર આ વિષ્ણુભાઈ જેવા ડોક્ટર હોય અને હું આરોગ્ય મંત્રી હોઉં અને કોઈ સલાહ આપે કે નીતિનભાઈ આરોગ્ય વિભાગમાં આવું કરવું જોઈએ તો એ મારા માથા પેર ગણાય। કોઈ મોટા ઉદ્યોગપતિ હોય અને એમ કે સરકારે ઉદ્યોગ નીતિ આવી કરવી જોઈએ અને મહેસાણામાં જીઆઈડીસી ને ફાયદો થાય ઉદ્યોગોને ફાયદો થાય લોકોને રોજગારી વધે ધંધા વધે આવું કરો તો ફાયદો થાય તો એવા લોકો સલાહ આવકારીએ છે પણ ઘેર માફ કરજો કોઈના ઉપર નથી કહેતો પણ ઘેર બેસીને પત્નીને એમ કે પાણીનો ગ્લાસ થાય ને ખાટલા બેઠા બેઠા
પત્ની એમ કે છાના મારા ઉભા થઈને પી લો, મારા આ કામ ચાલે છે, એવા અમને સલાહ આપતા હતા. બોલો, જેના ઘેર એની પત્ની એને પાણીનો ગ્લાસ ના આપે અને એમ કે છાના માના ઉભા થઈને પી લો, કારણ કે પત્ની ખબર હોય કઈ કશું નહીં કરતા, ઉપરથી ઘેર બેઠા મારું કામ વધારે છે. હવે એવા લોકો નબળા પડે એટલે પાછા અમારા જેવા પકડે. એ બધા ઘેર સાંજ પડે 5-10 જણને જો સલાહ ના આપી હોય તો એમને ઊંઘ ના આવે. ઘણા લોકો આવી ટેવ હોય છે, પણ સલાહ આપવા પણ ભેગું કઈ સારું કામ કરો, પુણ્યનું કામ કરો, મદદરૂપ થવાનું કામ કરો. અને પૈસા આપે બધા પૈસા આપે જરૂર નથી. ચલો ભાઈ વિશ્વ ઉમિયામાં જઈને 2 દિવસ સફાઈનું કામ કરીશ, ત્યાં બગીચો સુંદર છે, 1 લાખ કરતા વધુ વૃક્ષો આપણે તમને ખબર ના હોય તો કહું કે ગુજરાત સરકારે આપણને વિશ્વ ઉમિયા ધામની બાજુમાં વિશાળ જગ્યા આપી છે વન બનાવવા માટે, ઉમિયા વન બનાવવા માટે. 1 લાખ કરતા વધુ વૃક્ષો વાયા છે. તો કોઈને બહુ ટાઈમ પૈસા ના આપવા હોય, ટાઈમ હોય તો ત્યાં જાય અને વૃક્ષારોપણ કરાવે અને વૃક્ષોને પાણી પીવડાવે. તો વૃક્ષ મોટું થશે ને તો અમને યાદ આવશે કે ભાઈ અહીં પાણી પાતા હતા, અમનો ફાળો છે. પણ આવું કશું ના કરે, ખાલી મફત સલાહ આપે. એટલે એવી સલાહ બધા પોતપોતાની પાસે રાખે. સૌની શક્તિ, ભક્તિ, આવડત પ્રમાણે ભગવાને જે આપ્યું છે, ઉમિયા માતાએ જે આપ્યું છે, એ સમાજ માટે, ગુજરાત માટે, દેશ માટે જે સમય જ્યારે જરૂર પડે ત્યારે આપણે આપીએ એવી હું આજના પ્રસંગે આશા રાખું છું.